લેશો। પાછળ જે યુવાન ભાઈઓ બહેનો ઊભા છે એ ઝડપથી અહીંયા આપણે ભારતીય પરંપરા પ્રમાણે આપનું સ્થાન લેવા માટે આપ સૌને વિનંતી કરીએ। હું મુખ્ય સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી કરીશ પાલિતાણાના માનની નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભૂપેન્દ્રસિંહ ગોહિલને આપ મુખ્ય સ્ટેજ ઉપર આપનું સ્થાન લેશો। આજે સુંદર મજાના કાર્યક્રમમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે માનવંતા મહેમાનોની વચ્ચે આપ સૌનું સ્વાગત કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। આજે જે ગામમાંથી જે માટીમાંથી રહેતા હોય આપણા તાલુકા અને શહેરના માનની મહામંત્રી શ્રી ભાવેશભાઈ કળોતરા આપને વિનંતી કરી। ચેતનભાઈ આપ પધારો અને વિપુલભાઈ ને પણ વિનંતી છે। દીપ પ્રાગટ્ય થઈને આજનો કાર્યક્રમ આપણી વચ્ચે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે। ભારત માતા કી, ભારત માતા કી। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमतस्यै नमतस्यै नमतस्यै। આજના અભિવાદન સમારોહમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મુખ્ય સ્ટેજ ઉપર મહેમાનો બેઠા છે। આ સિવાય ઘણા બધા લોકો એવા છે આદરણીય મિલનભાઈ રાઠોડ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ રાઠોડ આપણા તાલુકા પંચાયતના સભ્ય શ્રી એમને પણ આમંત્રિત કરીશ। શૈલેષભાઈ માવાણી આપને વિનંતી છે। આપણા વડીલ મોલંબી પ્રવીણભાઈ ગઢવી સાહેબ નાગરિક શરાફી મંડળના પ્રમુખ આદરણીય પ્રવીણભાઈ ગઢવીને ગણતોલ ગ્રામ પંચાયતના પ્રમુખ સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી અને તમામ તાલુકા સાથે ગ્રામ પંચાયતના સભ્યો શ્રી સરપંચ ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યો આવે અને ગોપાલભાઈ વાઘેલાનો વિશેષ સન્માન સાથે આ સન્માનનો દોર આગળ વધારશે। ઝડપથી પધારવા માટે વિનંતી છે। ગોપાલભાઈને मनोजभाई सोलंकी एमने पण विनंती करीश के मुख्य स्टेज पर आपनु स्थान लेशो। फुलहार शाल અને મોમેન્ટો દ્વારા સમગ્ર મેરે ઘર કંચન વર્ષે જોરદાર તાળીઓથી વધાવીએ કે આ ગામમાંથી ઊભા થઈને અનેક લોક સેવાઓના કામ કરીને એમણે આ વિશેષ પદ પ્રાપ્ત કર્યું છે। ત્યારે સમગ્ર ગામને એક ધૃણા સંભાળનાર વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરનાર વ્યક્તિ તરીકે આપણે એમનું વિશેષ સન્માન કરીએ છીએ। ભારત માતા કી, ભારત માતા કી। આજે ભારતીય જનતા પાર્ટીના મારી ભવિષ્ય એક બાજુ પ્રાકૃતિક વાતાવરણ છે, ડુંગરા છે, એક બાજુ નદી છે અને આ માનવંતા મહેમાનોની વચ્ચે ગ્રામજનોની વચ્ચે વિશેષ સન્માન થયું છે। ચેરમેન નાગજીદાદા વાઘાણીને વિનંતી કરી કે નાગજીદાદા આપ પણ પધારો અને એના સ્વાગત માટે લાલજીભાઈ મુસાભાઈ મકવાણા એક્સ આર્મી લાલજીભાઈને અને ગોપાલભાઈના સાથે વર્ષોથી એમણે કામ કર્યું છે। ત્યારબાદ વિનંતી કરીએ આપણા તાલુકા પંચાયતના માનની પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા આપ પધારો અને ભગીરથસિંહ સરવૈયા એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય। સહકારી સંઘમાં માનની મંત્રી બાપુ સતના આશીર્વચન સાથે આપણી વચ્ચે પધાર્યા હોય એમનું આ ગણતોળની ધરતી ઉપર હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। ત્યારબાદ આપણા કરકમલોથી આપણા બંને પ્રમુખોનું એક સાથે સ્વાગત કરશું। પરસોત્તમભાઈ સવજીભાઈ વાઘેલા આપ પધારો અને એમના સ્વાગત માટે વિનંતી કરીશ રાકેશભાઈ રાઠોડ એવા વડીલ મોરબી પ્રવીણભાઈ ગઢવી પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય। નાગરિક શરાફી મંડળીના આદરણીય પ્રમુખ આપ પધારો અને ગણેશભાઈ મકવાણા બધા જ લોકો સન્માન થઈ શકે એવા વ્યક્તિઓ સ્ટેજ ઉપર બેઠા છે। આદરણીય તાલુકા પંચાયતના બધા સભ્યશ્રીઓ બેઠા છે, આદરણીય આપણા મહામંત્રીશ્રીઓ બધા બેઠા છે। પણ બધાને હું વિનંતી કરીશ કે ગ્રામજનોને વિનંતી કે આગળ આવી જાઓ પ્લીઝ। ગ્રામવતી અશોકભાઈ આપણા બંને પ્રમુખશ્રી ઉપકાર કરે તોય મન અભિમાન ન જાણે। મને કેટલાય અનુભવો કેટલાય પ્રસંગો એમની સાથે વિતાવેલા છે કે આજે દવાખાનાનું કામ હોય, કોઈને પૈસાની જરૂર હોય,
આર્થિક જરૂરિયાત હોય તો એ નાથાભાઈના ઘરે આવે અને નાથાભાઈનો પરિવાર એમને મદદ કરતો. આ નાની સૂની ઘટના નથી મિત્રો. આના માટે જોરદાર તાળીઓનો સાથ આપણે સૌએ પાડવો જોઈએ, કેમ કે જે માણસ અન્ય માટે જીવતો હોય એને ભગવાન પણ ઘણું બધું આપતો